હીરા જોટવાના જામીન રદને લઈને સૌથી મોટા સમાચાર। હાઈકોર્ટમાંથી હીરા જોટવાને મોટી રાહત મળી છે। આગામી 18 જાન્યુઆરી સુધી હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। જામીન રદ કરી સરેન્ડર કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો। હીરા જોટવાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જો કે વધુ સુનાવણી 19મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે। હીરા જોટવાએ જામીન રદ કરવાને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જામીન રદ કરી સરેન્ડર કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરલ રાણા આપણી સાથે જોડાયા છે। જી જણાવશો, જે રીતે આ સૌથી મોટી બાબત સામે આવી છે હીરા જોટવાના જામીન રદને લઈને, શું વિગત? જી ચોક્કસથી જંખના 30 મેના રોજ એક ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું, જેની ફરિયાદ નોંધાઈ હતી। જેમાં 7.5 કરોડથી વધુની ફરિયાદ નોંધાઈ હતી। જેમાં કોંગ્રેસના જે અગ્રણી છે હીરા જોટવા અને તેઓના પુત્ર દિગ્વિજય જોટવાનું નામ સામે આવ્યું હતું મુખ્ય સૂત્રધાર તરીકે। આ મામલામાં અત્યાર સુધી 10 લોકોની અટકાયત થઈ હતી, જેમાં હીરા જોટવાના જામીન થયા હતા, જે જામીનને સરકારે પડકાર્યા હતા અને તેઓને જે કોર્ટમાં કેસ ચાલતો હતો તેને જામીન રદ કરવા માટેની પ્રોસેસ હાથ ધરી હતી। જેઓને જામીન રદ કરવા માટે આવ્યા હતા ગત રોજ અને તેઓને કોર્ટમાં સરેન્ડર થવા માટે હુકમ કરવામાં આવ્યો। આ હુકમ મળતાની સાથે જ હીરા જોટવા જે છે તે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને હાઈકોર્ટમાંથી તેઓને મોટી રાહત મળી છે। તેઓની 18 જાન્યુઆરી સુધી તેઓને સ્ટે મળ્યો છે અને 19મી તારીખના રોજ તેઓની વધુ સુનાવણી હાથ ધરવાની છે। જી આભાર વિરલ, સમગ્ર માહિતી બદલ।